મનુષ્ય વિશે કહેવાય છે કે જો એ પડવા માંગે તો અસુરોથી પણ નીચે પડે છે અને ઉડવા માંગે તો ઈશ્વરથી પણ ઊંચે ઉડે છે. મનુષ્ય એકમાત્ર સૃષ્ટિનું પ્રાણી છે. પરમાત્મા સુધીની દૂરી નક્કી કરે છે, જે હું નથી કહેતી, જે આપણા શાસ્ત્ર કહે છે. સ્વાગત છે તમારું. આ એક નવો વિડીયો છે. જે સિરીઝનું નામ છે ગીતાનું જ્ઞાન. મારું નામ છે કિરણ અને તમને ગીતાનું જ્ઞાન આપવાની કોશિશ કરતી રહીશ. ગીતાના અલગ અલગ અધ્યાયમાંથી આપણે શું શીખી શકીએ, આપણે શું સમજી શકીએ અને આ બધા અધ્યાયોનો સાર શું છે એ તમને કહેવાની હું કોશિશ કરીશ, જેથી તમારા મનમાં શાસ્ત્રને વાંચવાની જિજ્ઞાસા ઉત્પન્ન થાય. હું પોતે પણ કોશિશ કરું છું કે શાસ્ત્રનું જ્ઞાન મેળવું. શ્રીમદ ભગવદ્ ગીતા જે વેદવ્યાસજીએ લખી છે એને વાંચું છું અને આ વિડીયોમાં આપણે જે વાત કરવાના છીએ એ વાત મેં ગીતામાંથી જ શીખી છે, સરળ ભાષામાં, અને હું તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરીશ. ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતામાં કીધું છે, એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, એકમ દેવો દેવકી પુત્ર એવ, એકો મંત્રસ્તસ્ય નામાની યાની, કર્મોપયે કમતસ્ય દેવસ્ય સેવા. એકમાત્ર શાસ્ત્ર જેનું ગાયન ભગવાનના શ્રીમુખથી થયું છે એ છે શ્રીમદ ભગવદ્ ગીતા. મહાભારતના યુદ્ધના રણમાં ધનુર્ધર અર્જુન યુદ્ધ માટે ડરી ગયા, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ એમના શ્રીમુખથી જે શાસ્ત્રનું ગાયન કર્યું, જે ગીતને ગાયું, એ છે શ્રીમદ ભગવદ્ ગીતા. આ સૃષ્ટિમાં પૂજનીય એકમાત્ર દેવ છે એ છે ભગવાન શ્રી કૃષ્ણ. એકમાત્ર મંત્ર છે એનું નામ છે. અહીંયા લોકો એવી દુવિધામાં આવી જાય છે, એમને એવું લાગે છે કે એકમાત્ર નામ છે ભગવાન શ્રી કૃષ્ણનું, એટલે આપણે કૃષ્ણ કૃષ્ણ જપ કરતું રહેવાનું છે. પણ ભગવાન પોતે આજે શ્રીમદ ભગવદ્ ગીતામાં કહે છે કે હું છું ઓમ. જો તમે જપ કરવા માંગો તો એનું જપ કરો. અર્જુનને કહે છે કે કર્માપ્યે કમ તસ્ય દેવસ્ય સેવા. એકમાત્ર કર્મ છે જે પ્રભુની આરાધના છે. આ કર્મને આપણે હજી સારી રીતના સમજશું. તો ચાલો શરૂ કરીએ. ગીતાને સમજવાના પહેલા, શ્રીમદ ભગવદ્ ગીતા વિશે સમજવાના પહેલા થોડા એવા શબ્દ જે આ શાસ્ત્રમાં ઘણી બધી વાર આવે છે, જેના વિશે ગીતામાં વિસ્તારથી કહ્યું છે. ચાલો પહેલા એના અર્થ કહું તમને. ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન અર્જુનને આપ્યું, તો શું એમણે અર્જુનને એમના યોગ્ય બનાવ્યા કે અર્જુન યુદ્ધ લડી શકે? ધનુર્ધર અર્જુન તો પહેલાથી જ મહાન હતા. જે ગીતાનું જ્ઞાન છે એ જીતવાનું સાધન નથી, પણ એ જીવનને જીતવાનું સાધન છે. કેમ કે આ સત્યની શીખ છે, કોર્સ છે, ટ્રેનિંગ છે. લોકો કહે છે કે આ ગીતામાં વાત કહી છે અર્જુનને વિજય અપાવવાની. આ પ્રકૃતિમાં જે આપસની અદલા બદલી ચાલે છે, આજે એકબીજાથી જીતી જશે, પરમ દિવસ બીજો કોઈ જીતશે અને આ ચાલુ રહેશે. આમાં છેલ્લે ક્યાંય શાંતિ નથી મળવાની. પણ આજે જે પાત્ર છે એ સિમ્બોલિક છે, પ્રક્રિયાત્મક છે, જેને સમજવા માટે પહેલા આપણે થોડુંક સમજવું પડે. આ ક્ષેત્ર ક્યાં છે જ્યાં આ યુદ્ધ થયું હતું? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્ર મિત્ય લીધીયતે. જેમાં ઉગાડેલું સારું અને ખરાબ જે બીજ છે એ પાનખરની જેમ પનખતું રહે છે. કહેવાનો અર્થ એટલો જ છે કે આજે ગીતાનું જ્ઞાન છે એ આપણા વચ્ચે જે ઝઘડો ચાલે છે સારું અને ખરાબનો, પુણ્ય અને પાપનો, એમાં વિજય મેળવવા માટેની ટ્રેનિંગ છે. જ્યારે આપણને સદગુરુના સાનિધ્યમાં જવાનો માર્ગ મળે, જ્યારે આપણે અંતરના સત્ય સાથે ચાલવા લાગીએ, ત્યારે આપણા પરમાત્મા તરફ જવાના રસ્તા ખુલે છે. પાપને પાછળ મૂકતા જઈએ અને પુણ્યના સાથે આગળ વધવા માંડીએ અને આપણા ક્ષેત્ર, આપણા શરીરને આપણે ધર્મ ક્ષેત્ર બનાવી લઈએ. જો આપણે વિપક્ષમાં ચાલવા માંડીએ, કામ, ક્રોધ, લોભ સાથે ચાલવા લાગીએ, તો આપણે આપણા શરીરને કુરુક્ષેત્ર બનાવી લઈએ. કુરુનો અર્થ છે કરો, એટલે એક ઓર્ડર આપવા વાળો શબ્દ કે કરો. આપણું જે ચંચળ શરીર છે એ હરેક ક્ષણ કંઈ ને કંઈ કરતું હોય છે. જ્યારે કંઈ નથી કરતું ત્યારે પણ સપના તો જોતો જ હોય છે. તો જ્યારે આપણે પ્રકૃતિના તરફ આકર્ષિત થઈએ તો આ શરીર કુરુક્ષેત્ર બની જાય છે. કન્ટિન્યુ કોઈના કોઈ કામમાં વ્યસ્ત હોય છે. અને જ્યારે આપણે પરમાત્મા તરફ આકર્ષિત થઈએ, સત્યના રસ્તા પર ચાલીએ,
તો એ શરીર ધર્મ ક્ષેત્ર બની જાય છે. એટલે જ આજે સંઘર્ષ છે એ ધર્મ ક્ષેત્રનું અને કુરુક્ષેત્રનું છે. જ્યારે વાત થાય ધર્મ ક્ષેત્રની અને કુરુક્ષેત્રની, તો આપણા શરીરની અંદર જે આપણી અંતરની ભાવના છે એમાં બે પ્રવૃત્તિ ઘણા સમયથી જોવા મળે છે. એક છે દેવી સંપદ અને બીજું છે આસુરી સંપદ. એ છે પુણ્યરૂપી પાંડવ અને કર્તવ્યરૂપી કુંતી. પુણ્યમાં જાગૃત થવા પહેલા જે પણ આપણે મનુષ્ય કરીએ છીએ એ કર્તવ્ય સમજીને કરીએ છીએ. પણ જો પુણ્ય છે એ જાગૃત થઈ જાય તો દેવી સંપદ જાગૃત થઈ જાય છે. કેમ કે પુણ્ય વગર ક્યારેય કર્તવ્યને સમજી નથી શકાતું. કુંતીએ પુણ્યને પ્રાપ્ત થવા પહેલા, એટલે કે પાંડવોને પ્રાપ્ત થવા પહેલા જે કંઈ પણ પ્રાપ્ત કર્યું છે એ છે કર્ણ. અને કર્ણ જે છે એ બંધનકારી પરંપરાનું ચિત્ર છે. આપણા મગજમાં બાળપણથી જે પરંપરા છે, જે આપણા પહેલા અને એના પહેલાના લોકો હતા એનાથી બંધાયેલા છે, એ પરંપરાનું ચિત્ર છે. જે દિવસ પુણ્ય જાગૃત થઈ જાય છે એ દિવસે દેવી સંપદ પણ જાગૃત થઈ જાય છે. પછી આપણા શરીરમાં અંતરના ધનરૂપી યુધિષ્ઠિર અને અનુરાગ રૂપી અર્જુન. જ્યારે આપણા મનમાં અનુરાગ આવી જાય છે કે મારે ભગવાનને મેળવવા જ છે, તો ત્યારે તમે શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન સમજવા યોગ્ય થઈ જાઓ છો. જ્યારે પુણ્ય જાગૃત થઈ જાય છે, જ્યારે દેવી સંપદ જાગૃત થઈ જાય છે, ત્યારે ભાવરૂપે ભીમ આપણા અંતઃકરણમાં આવી જાય છે. નિયમ રૂપે નકુલ આવી જાય છે. સત્સંગ રૂપે સહદેવ આવી જાય છે. સાત્વિકતા રૂપે સાત્વકી આવી જાય છે. કર્તવ્ય દ્વારા ભાવ પર વિજય છે. આજે પથ્થરની જે માનસિક કાર્ય ઉત્પન્ન થવા લાગે છે, જેને 7 અક્ષોહિણીમાં ગણવામાં આવે છે. અક્ષ જે છે એને જે નજર છે, જે દ્રષ્ટિ છે એને કહેવાય છે. અને સત્યની દ્રષ્ટિથી જે બનાવ્યું છે એ છે દેવી સંપત્તિ. પરમ ધર્મ પરમાત્માથી આ દૂર થવાની 7 સીડી છે, 7 ભૂમિકા છે. આ કોઈ ખોટી વાત નથી. તો હવે વાત કરીએ આસુરી સંપત્તિ એટલે કે કુરુક્ષેત્રની, જેમાં આવે છે 10 ઇન્દ્રિયો અને એક આપણું મન, એટલે કે 11 અક્ષોહિણી સેના. આજે જે આસુરી સંપત્તિ છે એના જે રાજા છે એ કોણ છે? ધૃતરાષ્ટ્ર, જે અજ્ઞાનતાનું સિમ્બોલ છે, પ્રતીક છે. અજ્ઞાનરૂપ ધૃતરાષ્ટ્ર, એને સત્ય ખબર છે. એને ખબર છે કે એકમાત્ર સત્ય પરમાત્મા જ છે અને એની આંખ બંધ હોય એમ જીવન જીવે છે. એના જે પત્ની છે એ ગાંધારી છે, જે ઇન્દ્રિયોના આધારની નિશાની છે. અને એમના સાથે જે સત્તાનું સમૂહ છે, એમના સાથે બીજા ઘણા લોકો છે, જે કંઈ ને કંઈ દર્શાવે છે. એનો પુત્ર મોહરૂપી દુર્યોધન. મોહ જે હોય છે એ બધી જ સમસ્યાનું મૂલ્ય હોય છે. બધા જ બગાડનું જે મૂલ્ય છે એ છે મોહ. મોહ આપણને આ સંસારથી હંમેશા બાંધેલું રાખે છે. પછી આવે છે દુર્બુદ્ધિ રૂપી દુશાસન, જેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. પછી આવે છે પિતામહ, જે એમના સેનાની તરફથી એમના સામે ઊભા છે. જે કૌરવોની સેનામાં છે એ છે ભ્રમરૂપી ભીષ્મ. એમના વિશે હું વિશેષ કહીશ, પણ એના પહેલા આ બધાના વચ્ચે એક પુણ્ય આત્મા રહે છે જેનું નામ છે વિદુર, જે રહે છે અજ્ઞાનમાં, પણ એમની જે દ્રષ્ટિ છે એ હંમેશા પાંડવોના કર્મોમાં રાખે છે. કેમ કે એમના સાથે જોડાવા માંગે છે, એમના તરફ જવા માંગે છે. તો આજે આપણે સમજ્યા કે શ્રીમદ ભગવદ્ ગીતા કોણ વાંચી શકે? જેમના પાસે સત્યની શક્તિ હોય, જેમના પાસે સત્યનો માર્ગ હોય. તો આગળના વિડીયોમાં આપણે જોશું શ્રીમદ ભગવદ્ ગીતાનું અધ્યાય પ્રથમ, અધ્યાય 1. ત્યાં સુધી મારા સાથે જોડાયેલા રહો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય ગીતા માતા.